નમસ્કાર મિત્રો, અત્યારે હિન્દુસ્તાની ટીમ તરફથી એક મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। હા મિત્રો, હું મિત પ્રજાપતિ। આજે હું તમને જણાવું છું કે જે મૂવીનું શૂટિંગ થઈ રહ્યું છે, જે મૂવી લગભગ એક મહિનાથી એના શૂટિંગના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ શૂટિંગનું નામ ઘણા બધા લોકોને ખબર જ નથી। હા મિત્રો, ઘણા બધા લોકો એમ કહે છે કે એ નામ પીએસ સરકાર હશે, જેમ કે એમના હિન્દુસ્તાનીના જે માતાજી છે, જેમના કારણે અત્યારે આટલી પ્રગતિ કરી, એ માતાજીનું જે નામ ઉપરથી આ મૂવીનું નામ પડશે, એવા ઘણા બધા લોકો કહેતા હતા। એની સાથે સાથે બીએમ બજરંગ મૂવી ટીમ અને હિન્દુસ્તાની ટીમ બંને ભેરા મળીને આ વિડીયોનું શૂટિંગ કરી રહ્યા હતા। એ શૂટિંગનું લોકેશન પણ આખી અલગ અલગ જગ્યાએ હતું, જેમ કે એક વખત બાલારામ, કોઈક સમય પાટણની જે બજારમાં શૂટિંગ થઈ રહ્યું હતું, અને કોઈક વારમાં શૂટિંગ થતું જોવા મળી રહ્યું છે। હા મિત્રો, જેમાં વાઘુબા પોલીસનો રોલ કરે છે અને સાથે સાથે અર્જુનસિંહ પણ પોલીસમાં રોલ કરે છે। હા મિત્રો, આ વિડીયો જોતા જ આપને ખબર પડી જાય કે આ મૂવી બહુ જ હિટ રહેશે, કારણ કે જે વ્યક્તિ કોમેડી વિડીયોમાં પોલીસ બનતા નથી, એ પોલીસ બન્યા છે મૂવીમાં, અને સાથે સાથે ફૂમતાજી અને હરીફા પણ જબરદસ્ત સ્ટાઇલમાં અને જબરદસ્ત પેવરેજ ધારણ કરીને આ મૂવીમાં જોવા મળશે। હા મિત્રો, તો હવે હું તમને નામ જણાવવાનું છું કે નામ રિલીઝ થઈ ગયું છે, તો એ નામ શું છે એનો હું તમને વાત કરું તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો। હા મિત્રો, તમે જાણતા છો કે હિન્દુસ્તાની ટીમનું જે કોમેડી આખા ગુજરાતમાં ફેમસ છે, ગુજરાતની સાથે સાથે વિદેશમાં પણ એમના વિડીયો જોવાય છે। તો અત્યારે જે એમનું મૂવીનું લગભગ 95% કામ પતી ગયું હતું, તો એ વખતે એમનું નામ રિલીઝ કર્યું, એનું નામ રાખવામાં આવ્યું છે સામ્રાજ્ય ધ એમ્પાયર। હા મિત્રો, અને આ ઓફિશિયલ માહિતી ઉપરથી હું તમને જણાવું છું, તો વિડીયોને લાઈક કરી જ જાજો। હા મિત્રો, તો કમેન્ટમાં લખજો કે તમને આ નામ કેવું લાગ્યું, સામ્રાજ્ય ધ એમ્પાયર, અને વિચાર કરો મિત્રો, સામ્રાજ્ય એટલે આખું હિન્દુસ્તાની કેવી રીતે પ્રગતિ કરી। તો મિત્રો, ટૂંક સમયમાં મૂવી રિલીઝ થવાની છે, તો મૂવીનું નામ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને કોમેડી વિડીયોને જેવી રીતે સપોર્ટ કરો છો એ રીતે મૂવીને સપોર્ટ કરજો। જય માતાજી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।